આપણે છેલ્લે જોયું મુખ્ય 4 દિશાઓ છે, એમાં આપણે આગળ જોઈશું મુખ્ય 4 દિશાઓ કઈ કઈ છે તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આપણે એ પણ સમજેલા કે બે પાસેની દિશાઓની વચ્ચે કાટખૂણો રચાય છે. એટલે કે અહીં આકૃતિમાં તમે જુઓ ઉત્તર દિશા અને પૂર્વ દિશા એ બે દિશાઓની વચ્ચે કાટખૂણો રચાય છે. એ જ પ્રમાણે પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચે પણ કાટખૂણો રચાય છે. દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચે પણ કાટખૂણો રચાય છે. પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચે પણ કાટખૂણો રચાય છે. હવે ધારો કે તમને એમ પ્રશ્ન પૂછ્યો કે હું પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભી છું. હવે હું એક કાટખૂણા જેટલું અંતર ઘડિયાળના કાંટાની દિશામાં ફરું તો કઈ દિશા આવશે? તો આપણે સમજીએ. ધારો કે હું અત્યારે પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભી છું, એટલે આ દિશા તરફ મોં રાખીને ઊભી છું. હવે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે આ દિશા તરફ મારે ચાલવાનું છે. કેટલું ચાલવાનું છે? એક કાટખૂણા જેટલું. તો હું અહીંયાથી ચાલતી ચાલતી એક કાટખૂણા જેટલું ચાલું તો અહીંયા કઈ દિશા આવશે? દક્ષિણ દિશા. બરાબર. આ રીતે મારો બીજો પ્રશ્ન છે કે ધારો કે હું પશ્ચિમ દિશા તરફ ઊભી છું મોં રાખીને. હવે હું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 2 કાટખૂણા જેટલું અંતર ખસું અથવા 3 કાટખૂણા જેટલું અંતર ખસું તો મને કઈ દિશા મળશે? તો આપણે એ જોઈશું. ધારો કે અત્યારે હું અહીંયા પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઊભેલી છું. હવે મારે ચાલવાનું છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. હવે ઘડિયાળનો કાંટો આપણે જાણીએ છીએ કે આ તરફ ફરે, તો મારે વિરુદ્ધ દિશામાં એટલે આ તરફ જવાનું છે, આ તરફ. બરાબર છે. હવે 2 કાટખૂણા જેટલું અંતર હું ખસું તો અહીંયાથી ખસું તો અહીંયાથી ખસતું ખસતું એક કાટખૂણા જેટલું અહીંયા આવે, બીજા કાટખૂણા જેટલું અંતર અહીંયા આવે, તો મને કઈ દિશા મળશે? પૂર્વ દિશા મળશે. અને જો હું 3 કાટખૂણા જેટલું અંતર ખસીશ તો અહીંયાથી જ મારે એક કાટખૂણો આગળ ખસવું પડે, તો કઈ દિશા આવશે? ઉત્તર દિશા. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ખ્યાલ આવી ગયું હશે. હવે આવું આપણે ઘડિયાળના ચંદામાં પણ જોઈએ છીએ. ધારો કે આ ઘડિયાળનો ચંદો છે, એમાં એક કાંટો બતાવ્યો છે. બરાબર. એક કલાક કાંટો છે. હવે આ કલાક કાંટો આખું એક પરિભ્રમણ પૂરું કરે, એક કાંટો પૂરો કરે, એક ચક્ર પૂરું કરે તો આપણે એને એક પરિભ્રમણ કહીએ છીએ. બરાબર. હવે અહીંયાથી તે શરૂ કરે તો એ કાંટો એનો આ રીતે અહીંયા પૂરો થાય તો આખું એનું એક ચક્ર પૂરું થયું એમ કહેવાય. તો એને એક પરિભ્રમણ કહેવાશે. શું કહેવાશે? એક પરિભ્રમણ. અને એનાથી જે આ ખૂણો બને છે એ ખૂણાને સંપૂર્ણ કોણ કહેવાય છે. શું કહેવાશે? સંપૂર્ણ કોણ. તો ઘડિયાળનો કાંટો જ્યારે એક આખું પરિભ્રમણ પૂરું કરે છે તો એનાથી જે ખૂણો રચાય છે એ ખૂણાને સંપૂર્ણ કોણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ધારો કે ઘડિયાળનો કાંટો 3 કલાક ખસે છે તો કયો ખૂણો રચશે? તો આપણે અહીં આકૃતિમાં સમજીએ. ધારો કે અત્યારે 12 ઉપર છે, 3 કલાક ખસે એટલે ધારો કે અહીંયા 1, 2 અને અહીંયા ક્યાં આવશે? 3 ઉપર આવશે. તો અહીંયા આની વચ્ચે તમે જુઓ કાટખૂણો રચાશે. ઘડિયાળનો કાંટો જ્યારે 12 ઉપરથી 3 ઉપર આવે એટલે કે 3 કલાક ખસે છે, 3 કલાક ફરે છે, તો 12 અને 3ની વચ્ચે એક કાટખૂણા રચાય છે, એક કાટખૂણો રચાય છે. અને એને આપણે આંટો ગણીએ તો આખા આંટાનો ચોથો ભાગ એટલે કે 1/4 આંટો ફરે છે. એ જ પ્રમાણે જો કાંટો 3 ઉપરથી 6 ઉપર આવે છે, દાખલા તરીકે અહીંયા આવે છે, તો 3 થી 6 ઉપર ખસે ત્યારે પણ 3 કલાક ખસે છે, એટલે કે ફરીથી પણ એક કાટખૂણા જેટલું અંતર ખસે છે, તો આપણે એને પણ 1/4 આંટો ફર્યો તેમ કહેવાય. આ જ પ્રમાણે આગળ આવશે. હવે આપણે જોઈએ કે ધારો કે ઘડિયાળનો કાંટો 2 કાટખૂણા જેટલું ખસે એટલે કે 12 થી 3 પર અને 3 થી 6 ઉપર આવે, 2 કાટખૂણા જેટલું અંતર ખસે તો એ કેટલું કહેવાય? એક સરળ કોણ જેટલું ખસ્યું તેમ કહેવાય. 2 કાટખૂણા જેટલું અંતર હોય તેને શું કહેવાય? એક સરળ કોણ કહેવાય. એટલે કાટખૂણાનો સરવાળો માપ કેટલું હોય? 90 અંશ હોય ત્યારે સરળ કોણ કેટલા થાય? 180 અંશ. એટલે જ્યારે ઘડિયાળનો કાંટો 2 કાટખૂણા જેટલું એટલે 90 અંશ અને 90 અંશ ખસીને 6 ઉપર આવે ત્યારે એક સરળ કોણ રચાય છે, એટલે કે એક 180 અંશનો ખૂણો રચાય છે. હવે આપણે જોઈએ કે ઘડિયાળનો કાંટો બહારથી જ ખસે એવું જરૂરી નથી.
ધારો કે અત્યારે મારો 1 ઉપર છે, 1 થી 2 કાટખૂણા રચવાના હોય તો મારે 6 કલાક ખસવું પડે. તો 1 થી 2 પર, 3 પર ને 4 પર આવું એટલે 1 કાટખૂણો થાય. તો 4 થી 5, 6 અને 7 પર આવું એટલે બીજો કાટખૂણો થાય. એટલે સરળ કોણ રચવા મારે 1 ઉપરથી 7 ઉપર ખસવું પડે. જે આપણે ફરી આકૃતિમાં સમજીએ. જો આ રીતે ધારો કે અત્યારે કાંટો આ રીતે બાર ઉપર છે. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ધારો કે તમે અત્યારે અહીંયા 1 ઉપર છો. હવે તમારે 2 કાટખૂણા જેટલું ખસવાનું છે. એટલે 3 ને 3 6 કલાક ખસવાનું છે. તો અહીંયા 1, 2, 3, 4, 5, 6 તો તમે અહીંયા આવી જશો. બરાબર? તો આ તમારું 2 કાટખૂણા જેટલું અંતર ગણાશે અને 1 સરળ કોણ જેટલું અંતર ગણાય. ધારો કે તમે અહીંયા 4 ઉપર ઊભા છો. અહીંયા 4 ઉપર ઊભા છો. હવે તમારે 3 કાટખૂણા જેટલું અંતર ખસવું છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 3 કાટખૂણા જેટલું અંતર ખસવું છે. બરાબર? હવે ઘડિયાળનો કાંટો આ તરફ છે, વિરુદ્ધ દિશા એટલે આપણે આ દિશા તરફ ખસવાનું આવશે. કેટલા? 3 કાટખૂણા. 3 કાટખૂણા એટલે 3 કલાક 3 વખત. આપણે 4 થી ખસીએ તો 1, 2, 3 એટલે અહીંયા 1 કાટખૂણો રચાશે. ફરીથી 1, 2, 3 તો અહીંયા બીજો કાટખૂણો રચાશે. ત્રીજી વખત 1, 2, 3 તો અહીંયા આપણે પહોંચીશું. બરાબર? તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે 4 થી શરૂ કર્યું તો 3 કાટખૂણા જેટલું અંતર અહીંયા પૂરું થશે. તો આ એક ખૂણો રચાશે. બરાબર? તો એ પરિભ્રમણ કેટલું થશે? 3/4 પરિભ્રમણ કહેવાશે. કેટલું કહેવાશે? 3/4 પરિભ્રમણ. બરાબર? તો આપણે અહીંયા સમજીએ કે 1 કાટખૂણા જેટલું અંતર એટલે 1/4 પરિભ્રમણ. 2 કાટખૂણા જેટલું એટલે 1/2 પરિભ્રમણ અને 3 કાટખૂણા જેટલું એટલે 3/4 પરિભ્રમણ કહેવાય છે. જે મેં અહીંયા બાજુમાં લખ્યું છે આપણે સમજીએ. જ્યારે ઘડિયાળનો કાંટો 3 કલાક ફરે એટલે એનો કેટલા કહેવાશે? 1/4 આંટો ફરે છે તેમ કહેવાય. અને એ વખતે કેટલા કાટખૂણા રચાય? 1 કાટખૂણો રચાય છે. જ્યારે ઘડિયાળનો કાંટો 6 કલાક ફરે છે ત્યારે તેને અડધો આંટો પૂરો કર્યો તેમ કહેવાય. અને એ વખતે 2 કાટખૂણા રચાય છે. અને બીજા શબ્દોમાં કેવું હોય તો 1 સરળ કોણ રચાય છે. જ્યારે ઘડિયાળનો કાંટો 9 કલાક ફરે છે ત્યારે એને 3/4 આંટો ફર્યો તેમ કહેવાય. અને એ વખતે કેટલા કાટખૂણા રચાય? 3 કાટખૂણા રચાય છે. જ્યારે ઘડિયાળનો કાંટો 12 કલાક ફરે છે ત્યારે એને 1 પૂર્ણ આંટો ફર્યો તેમ કહેવાય. અને એ વખતે 4 કાટખૂણા રચાય છે અને 2 સરળ કોણ રચાય છે. અને આ બધું ઘડિયાળના કાંટાની દિશામાં પણ થઈ શકે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પણ થઈ શકે. આપણે થોડા મુદ્દા જોઈ લઈશું. ઘડિયાળના કાંટાના એક ચક્રને એક પરિભ્રમણ કહે છે. એક પરિભ્રમણથી રચાતો ખૂણો સંપૂર્ણ ખૂણો કહેવાય. ઘડિયાળનો કાંટો એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જાય છે ત્યારે તે ખૂણો આંતરે છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સ્વાધ્યાય 5.2. એમાં તમે જુઓ, આપણે જે દિશા અને ઘડિયાળનું સમજ્યા એના આધારે તમારે બધા દાખલા ગણવાના છે. અને તમને મૌખિક સીધા જવાબ ન આવડે તો કાચી આકૃતિ તમારે નોટમાં દોરી અને એના આધારે કાંટો બતાવી, દિશા બતાવી અને જવાબ લખવાનો. તો આ સ્વાધ્યાય 5.2માં કુલ 7 દાખલા છે જે તમે નોટમાં આકૃતિ સાથે ગણજો. આ જ પ્રમાણે સ્વાધ્યાય 5.3 જોઈએ. 5.3માં દાખલા નંબર 1માં જોડકા છે, એ તમારે સામસામે સાચા જવાબ લખીને ગણવાના છે, લખવાના છે. અને દાખલા નંબર 2 એમાં આકૃતિઓ આપેલી છે, એના આધારે તમારે એના ખૂણા કહેવાના છે. હવે આપણે આગળ બીજા વધારે ખૂણા જોઈશું. એમાં પહેલાં આપણે ઘડિયાળમાં સમજીશું. દાખલા તરીકે અહીંયા ઘડિયાળનો કાંટો 12 ઉપર છે, ત્યાંથી 3 ઉપર આવે એટલે કે 1/4 પરિભ્રમણ ફરે છે. તો એને 1/4
પરિભ્રમણ કર્યું તેમ કહેવાય. હવે ધારો કે ઘડિયાળનો કાંટો 12 થી 6 ઉપર આવે છે તો એને 1/4 પરિભ્રમણ કર્યું છે તેમ કહેવાય. હવે 1/4 પરિભ્રમણ એટલે કાટખૂણા જેટલું અંતર. કેટલું થશે? કાટખૂણા જેટલું પરિભ્રમણ કર્યું તેમ કહેવાય. અને 1/2 પરિભ્રમણ એટલે કે સરળ કોણ જેટલું પરિભ્રમણ કર્યું તેમ કહેવાય. હવે આપણે જોઈએ કે જો કોઈ ખૂણાનું પરિભ્રમણ એટલે કોઈ ખૂણાનું માપ કાટખૂણા કરતાં નાનું હોય તો એને આપણે લઘુકોણ કહીશું. જો કોઈ ખૂણાનું માપ કાટખૂણા કરતાં નાનું એટલે કે 90° કરતાં નાનું હોય તો એને આપણે લઘુકોણ કહીશું. અને જો કોઈ ખૂણાનું માપ કાટખૂણા કરતાં મોટું પણ સરળ કોણ કરતાં નાનું, શું થશે? કાટખૂણા કરતાં મોટું પણ સરળ કોણ કરતાં નાનું હોય તો એવા ખૂણાને આપણે ગુરુકોણ કહીએ છીએ. આ ઉપરાંત ત્રીજો એક ખૂણો છે કે જો કોઈ ખૂણાનું માપ સરળ કોણ કરતાં વધારે હોય તો એને આપણે પ્રતિબિંબ કોણ કહીએ છીએ. એટલે સરળ કોણ કરતાં વધારે આવે એટલે કે 6 થી આગળ જાય કાંટો તો જે ખૂણો આથરે છે એને આપણે પ્રતિબિંબ કોણ કહીએ છીએ, જે આપણે અહીંયા નોંધમાં જોઈ લઈએ. કાટખૂણા કરતાં નાનું માપ ધરાવતા ખૂણાને લઘુકોણ કહે છે. અથવા ઘડિયાળમાં આપણે જોઈએ તો 1/4 આંટાથી ઓછું પરિભ્રમણ. ઘડિયાળના કાંટામાં કેટલું? 1/4 આંટાથી ઓછું પરિભ્રમણ એટલે લઘુકોણ. હવે 1/4 આંટા જેટલું પરિભ્રમણ એટલે આપણે શું જોયું? કાટકોણ. બરાબર? એટલે કાટકોણથી નાનો હોય તો શું કહેવાય? એને લઘુકોણ કહેવાય. પછી અડધા આંટા જેટલું પરિભ્રમણ એટલે સરળ કોણ કહેવાય. આના ઉપરથી આપણે જોઈએ ગુરુકોણ. જો ખૂણાનું માપ કાટખૂણા કરતાં વધુ હોય પણ સરળ કોણથી ઓછું હોય તો તેને ગુરુકોણ કહે છે. ફરીથી જુઓ, જો ખૂણાનું માપ કાટખૂણા કરતાં કેવું હોય? વધુ હોય અને સરળ કોણથી કેવું હોય? ઓછું હોય તો તેને આપણે શું કહીશું? ગુરુકોણ. તો ઘડિયાળમાં આપણે કેવી રીતે જોઈશું? 1/4 આંટાથી વધારે અને 1/2 આંટાથી ઓછું હોય તો આવા પરિભ્રમણને આપણે કેવો કોણ કહીશું? ગુરુકોણ કહીશું. હવે સરળ કોણ કરતાં મોટું માપ, સરળ કોણ કરતાં મોટું માપ ધરાવતા ખૂણાને આપણે શું કહીશું? પ્રતિબિંબ કોણ કહે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ ઘડિયાળના કાંટામાં તો અડધા આંટાથી વધારે. જો ઘડિયાળનો કાંટો અડધા આંટાથી વધારે પરિભ્રમણ કરે તો એને આપણે કેવું કોણ કહીશું? પ્રતિબિંબ કોણ. તો આપણે આ વધારે ખૂણા જોયા. આ ખૂણાને આધારે મેં હમણાં તમને બતાવ્યું કે 5.3 સ્વાધ્યાય તમારે ગણવાનું છે. હવે આપણે જોઈશું ખૂણાનું માપન. કોઈ પણ ખૂણાનું માપ કોણ માપકથી માપી શકાય છે. કોણ માપક વડે 0° સેલ્સિયસથી 180° સુધીના ખૂણાનું માપ જાણી શકાય છે. એક આખા પરિભ્રમણનું માપ 360° થાય. હવે આપણે આ કોણ માપકમાં જોઈશું. હવે તમે બધા જાણો છો કે કંપાસમાં પણ આવું આપણે કોણ માપક હોય છે. બરાબર? હવે આ કોણ માપકમાં તમે જુઓ કે અહીંયા જમણી તરફ 0 થી શરૂ થાય છે, પછી 10, 20, 30, 40, 50 એમ કરી સીધા 180 સુધીના અંશ આપેલા છે. એ જ પ્રમાણે ડાબી બાજુથી પણ 0 છે તો 0, 10, 20, 30 કરી અહીંયા પણ 180 સુધીના અંશ આપેલા છે. એટલે બંને બાજુ 0 થી 180, 0 થી 180 સુધીના ખૂણા આપેલા છે. બરાબર? હવે મધ્યમાં બરાબર અહીંયા એક બિંદુ બતાવ્યું છે અને એની સીધી ધાર છે. તો આ કોણ માપકની મદદથી આપણે ખૂણાનું માપન કરવાનું છે. બીજું કે આ તમે કોણ માપક જુઓ છો, તમને અર્ધવર્તુળ દેખાય છે. દેખાય છે ને? બરાબર? તો આમાં તમે જુઓ કે 0 થી 180 સુધી ખૂણા આપેલા છે. હવે આ આખું વર્તુળ પૂરું કરો તો 180 વત્તા 180 એટલે કેટલા થશે? 360°. તો આપણે અહીંયા લખ્યું છે એક આખા પરિભ્રમણનું માપ 360° થાય. એટલે આપણે ઘડિયાળમાં પણ સમજ્યા છીએ કે ઘડિયાળમાં આખો ચંદો છે એમાં આખા પરિભ્રમણનો કોણ કેટલો થશે? 360°. હવે આપણે અહીંયા આકૃતિ જુઓ, ખૂણો ABC દોરેલ છે. આ ખૂણાનું માપન આપણે આ કોણ માપકની મદદથી કરવું છે. તો કેવી રીતે કરીશું? તો સૌથી પહેલાં તમારે જોવાનું કે આ કોણ માપકમાં અહીંયા મધ્યમાં એક બિંદુ આપેલું છે, નિશાન આપેલું છે.
એ બિંદુ આ ખૂણાના બી બિંદુ પાસે આવે એ રીતે કોણ માપકને તમારે ગોઠવવાનું છે. ત્યાર પછી આ કોણ માપકની જે સીધી ધાર છે એ સીધી ધાર આ કિરણ બીસી ઉપર આવવી જોઈએ. જો તમે અહીંયા જોઈ શકો છો, આ બી બિંદુ પાસે કોણ માપકનું મધ્ય બિંદુ છે એ રાખ્યું છે અને એની સીધી ધાર છે એ કિરણ બીસી ઉપર આવે એ રીતે ગોઠવી છે. હવે આપણે જોઈએ છીએ કે કિરણની દિશા બીસી તરફ છે, તો આપણે બીસી તરફના જીરોથી કોણ માપકનું માપન કરવાનું શરૂ કરીશું, ખૂણાનું માપન લઈશું. તો અહીંયા તમે જુઓ 0, 10, 20, 30, 40, 50 અને ઉપર અડધું એટલે 55, 50 અને 60ની વચ્ચે એટલે 55 અંશ. તો અહીંયા ખૂણા એબીસીનું માપ 55 અંશ છે. તો આપણે લખીશું ખૂણો એબીસી બરાબર 55 અંશ. તો આ રીતે કોઈ પણ ખૂણો હોય તો તમે કોણ માપકની મદદથી એનું માપન કરી શકો છો. હવે કોણ માપકને અંગ્રેજીમાં પ્રોટેક્ટર કહેવાય છે. શું કહેવાય છે? પ્રોટેક્ટર. હવે આપણે આગળ જોઈએ. હવે આ તો આપણે જોયું કે ખૂણો એબીસી 55 અંશનો છે. તો આ 55 અંશના ખૂણાને કંઈ નામ અપાય? તો હા, અપાય. ખૂણાના આધારે પણ આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારના ત્રિકોણો ખૂણાઓ હોય છે. અહીંયા આપણે જોઈએ કે લઘુ કોણનું માપ 90 અંશથી ઓછું, કાટકોણનું માપ 90 અંશ, ગુરુકોણનું માપ 90 અંશથી વધારે અને 180 અંશથી ઓછું, સરળ કોણનું માપ 180 અંશ અને પ્રતિબિંબ કોણનું માપ 180થી વધારે હોય છે. હવે આને આપણે સમજીએ. આપણે અહીંયા જોયું કે એબીસી 55 અંશનો ખૂણો છે, જે 90 કરતાં નાનો છે. તો 90 અંશ કરતાં નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય છે. જે ખૂણાનું માપ 90 અંશ હોય એને શું કહેવાય? કાટકોણ. ફરીથી યાદ રાખો, જે ખૂણાનું માપ 90 અંશ હોય એને શું કહેવાશે? કાટકોણ. અને 90 કરતાં નાનો તો લઘુકોણ. બીજું આપણે શીખ્યા છે સરળ કોણ. સરળ કોણનું માપ કેટલું છે? 180 અંશ. બરાબર. તો જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે પરંતુ 180 કરતાં ઓછું તો એને કહેવાશે ગુરુકોણ. ફરીથી જુઓ, જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે એટલે કે કાટકોણ કરતાં વધારે અને 180 કરતાં ઓછું એટલે કે સરળ કોણ કરતાં ઓછું હોય એને શું કહેવાય? ગુરુકોણ. અને જે ખૂણાનું માપ 180થી પણ વધારે એટલે કે સરળ કોણ કરતાં પણ વધારે એને શું કહેવાશે? પ્રતિબિંબ કોણ. તો આ રીતે આપણે જોઈએ કોણ પણ કેટલા બધા પ્રકારના છે. તો લઘુકોણ જે 90 અંશથી નાનો હોય, કાટકોણ જે 90 અંશનો હોય, ગુરુકોણ એ 90થી 180ની વચ્ચે હોય, સરળ કોણ એનું માપ 180 અંશ હોય અને પ્રતિબિંબ કોણ જે 180થી વધારે હોય. તો આપણે આટલા ખૂણાઓના માપ જોયા. હવે આગળ જુઓ, ઘડિયાળના બે ક્રમિક અંકો વચ્ચે ઘડિયાળના કાંટાઓ વડે બનતા ખૂણાનું માપ કેટલું થાય? તો આપણે અહીંયા સમજીએ કે ધારો કે આ ઘડિયાળ છે, બરાબર. અહીંયા 12 અને અહીંયા 3. ધારો કે મોટો કાંટો 12 ઉપર છે, નાનો કાંટો 1 ઉપર છે. તો આ બંને વચ્ચે બનતા ખૂણાનું માપ કેટલું? ઘડિયાળના બે ક્રમિક અંકો એટલે 12 અને 1, એની વચ્ચે ઘડિયાળના કાંટા, આ કાંટા વડે જે ખૂણો બને છે એ ખૂણાનું માપ કેટલું? તો આપણે હમણાં આખું શીખ્યા કે આખું પરિભ્રમણ એટલે 360 અંશ. તો અહીંયા શું લખ્યું? 360 અંશ. અને ઘડિયાળમાં કુલ કેટલા અંકો છે? 12. એ 360 અંશ ભાગ્યા 12 એટલે શું આવે? 30 અંશ. તો જો ઘડિયાળનો કાંટો બે પાસેના અંકો પાસે હોય તો એની વચ્ચે 30 અંશનો ખૂણો રચાય છે. ધારો કે ઘડિયાળનો કાંટો આ રીતે હોય, 6 ઉપર અને 7 ઉપર, તો એની વચ્ચે પણ 30 અંશનો ખૂણો રચાય છે. તો આપણે આજે શીખ્યા એના આધારે હવે આપણે જોઈશું સ્વાધ્યાય 5.4. સ્વાધ્યાય 5.4 તમે જો આ રીતે છે. કાટખૂણા અને સરળ કોણનું માપ એ પ્રશ્નનો જવાબ છે. આમાં ખરા ખોટા છે. આમાં લઘુકોણ અને ગુરુકોણનું માપ તમારી જાતે લખવાનું છે. લઘુકોણમાં 90 કરતાં નાનું અને ગુરુકોણમાં 90 અને 180ની વચ્ચે. પછી અહીંયા જે આકૃતિઓ આપી છે એને તમારે કોણ માપક વડે માપી અને એના ખૂણા કેટલા છે એ તમારે દર્શાવવાનું છે.
અહીંયા પાંચમા દાખલામાં પણ બે ખૂણાના માપ લખવાના છે અને એમાંથી કયો ખૂણો મોટો છે તમારે કહેવાનો છે. ત્યાર પછી અહીંયા પણ બે ખૂણા આપ્યા છે. એ બંને ખૂણામાંથી કોનું માપ વધારે છે તમારે જોવાનું છે. અહીંયા ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી અહીંયા પણ તમે જુઓ કે આકૃતિમાં ખૂણા દર્શાવેલા છે કાટખૂણિયાની અંદર, અને એને તમારે જોઈ અને અનુમાન કરી અને એ કાટખૂણાના સાચા માપ કહેવાના છે. ત્યાર પછી આમાં ઘડિયાળના બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો રચાય છે તમારે કહેવાનો છે. જો બે ક્રમિક અંક વચ્ચે હોય તો 30 અંશ હોય, અને બે કાંટા વચ્ચે 2 અંક આવતા હોય તો 60, 3 આવતા હોય તો 90. એ રીતે ઘડિયાળના કાંટાના આધારે તમારે એના ખૂણા કહેવાના છે. ત્યાર પછી અહીંયા દાખલા નંબર 10 અને 11, 11માં વર્ગીકરણ છે. તો આ રીતે તમારે સ્વાધ્યાય 5.4 ગણવાનું છે.